મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવલીના સમલાયા ગામ પાસે આવેલ મીના સર્કિટ પ્રાઇવેટ લિમિટેડ કંપની બહાર કામદારો બેઠા ધરણા પર. 24 જેટલા કામદારોને એકસાથે કંપની સત્તાધીશો દ્વારા છૂટા કરી દેતા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. કામદારો દ્વારા નર્મદા ભુવન ખાતે લેબર કમિશનર અને શ્રમ રોજગાર મંત્રીને ઉદ્દેશી આવેદનપત્ર આપવામાં આવ્યું. કામદારો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને નોકરી પર પરત નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ચાલુ રાખવાની ચીમકી. કંપની સત્તાધીશો દ્વારા હડતાળને લઈ કોઈ પ્રતિક્રિયા ન આપવામાં આવતા કામદારોમાં ભારે રોષ. કામદાર એકતા જિંદાબાદના નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ. હાલ કંપનીના પ્રોડક્ટ બંધ કરી સત્તાધીશો મેનેજમેન્ટ સ્ટાફ હાજર ન હતા તેઓ સાથે વાત કરતા સમાધાન મૂળમાં ન હોય તેવું લાગી રહ્યું છે. ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી હતી. કોર્ટમાં ન્યાય મળશે કે નહીં એની રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત આવનાર સમયમાં બતાવવામાં આવશે. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સર્કિટમાં છેલ્લા 17-18 વર્ષથી કામ કરીએ છીએ. પહેલાં 2 જણાને અમારે છૂટા કર્યા, પછી 3 જણાને છૂટા કર્યા, પછી 9 જણાને કર્યા, પછી 20 જણાને ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ આપી દીધો. અને 2 દિવસ પહેલાં પોલીસની બળજબરીથી અમને લોકઆઉટ કર્યા છે કંપનીવાળાએ. અને અમે લગભગ અહીંયા 90 દિવસથી બહાર છીએ, 34 જણા. અને હવે તો બધા જ બહાર છીએ અમે. મેનેજમેન્ટ અમારી જોડે કોઈ જાતનું ગેરવર્તણૂક કરે છે, કોઈ જાતનું સારું વર્તન કરતું નથી. ને યોગેન્દ્ર ચાવડા નામના HR સાહેબ છે, એ તો અમારી જોડે બહુ જ ખરાબ વર્તન કરે છે. તો કેટલા માણસને તમે છૂટા કર્યા છે? તમારા 34 માણસને અમારા છૂટા કર્યા છે અને ટોટલ 209 જણા લોકઆઉટ છે. અચ્છા, તો શું કારણોસર તમને છૂટા કરવામાં આવ્યા હતા? કોઈ જ કારણોસર નહીં. તમારું નામ? તોફિક પઠાણ. जिंदाबाद मैनेजमेंट हाय हाय मैनेजमेंट हाय हाय कामदार एकता जिंदाबाद कामदार एकता